બનાસકાંઠાના ધાનેરા સરકારી હોસ્પિટલમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે। હોસ્પિટલમાં પીવાના પાણીની પરબ બિસ્માર હાલતમાં હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને બહારથી 20 રૂપિયાની પાણીની બોટલ ખરીદીને તરસ છીપાવવાની ફરજ પડી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। એક તરફ સરકાર સરકારી હોસ્પિટલોમાં શ્રેષ્ઠ સુવિધાઓ આપવાના દાવા કરે છે, તો બીજી તરફ ધાનેરા રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા પણ દર્દીઓને મળી રહી નથી। આ સ્થિતિએ હોસ્પિટલના વહીવટ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। દર્દીઓનું કહેવું છે કે અમે સારવાર લેવા આવીએ છીએ, પરંતુ દર વખતે પાણીની બોટલ ખરીદવાના પૈસા અમારી પાસે હોતા નથી। હોસ્પિટલમાં ઓછામાં ઓછું શુદ્ધ પીવાનું પાણી તો મળવું જોઈએ। હવે સવાલ એ છે કે હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને પીવાના પાણીની પરબની આ બિસ્માર હાલત દેખાતી નથી। હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરે છે કે પછી દર્દીઓ આમ જ પીવાના પાણી માટે વલખા મારતા રહેશે। અહેવાલ હિતેશ સોલંકી, ધાનેરા। જય ભારત। છેલ્લા ચાર પાંચ મહિનાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ધાનેરા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને પીવાનું પાણી માટે પણ ફાફા છે। તમે જોઈ શકો છો, આ સાઈડ વોટર કુલર પણ બંધ છે। અમે THOને રજૂઆત કરી, સુપ્રિન્ટેન્ડને પણ રજૂઆત કરી, કેમ કે પાણી એ લોકોને મૂળભૂત જરૂરિયાત છે, સુવિધા છે, છતાં પણ બહારથી આવતા દર્દીઓ અને પાણીના વલખા મારે છે અને 20 રૂપિયાની બોટલો બહારથી લાવવા મજબૂર છે। તેથી કરીને મારે દરેક વહીવટી તંત્રને, ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને FFC ચેરમેન દરેકને મામલતદાર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વોટર કુલર નવું અમુક રિપેરિંગ કરવામાં આવે કે પછી સરકાર દ્વારા નવું મૂકવામાં આવે, જેથી કરીને લોકોને પાણીના વલખા મારવા ન પડે।